રાજપરામાં ખોડિયારનો ઇતિહાસ મહારાજા આતાબાપુ ગોહિલે આશરે 225 વર્ષ પહેલામાં ખોડિયારની ડેરીની સ્થાપના કરી હતી. સમય જતાં મહારાજા ભાવસિંહજી અને ત્યારબાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આ મંદિરના બાંધકામમાં વ્યક્તિગત રૂપે ધ્યાન આપ્યું હતું. દર મહિનાની પૂનમના દિવસે, દર રવિવારે તથા ખોડિયાર જયંતીના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. જૂનાકાળમાં લોકો બળદગાડા લઈને અહીં દર્શને આવતા હતા. સમય જતાં દેશમાંથી લોકો 2 વ્હીલર, 4 વ્હીલર સહિતના વાહનોમાં અહીં દર્શને આવે છે. રાજપરા ખોડિયાર મંદિર 8 ભાંડરડા પ્રગટેલા શ્રદ્ધાળુઓ પ્રસાદીમાં લાપસી, સુખડી ધરતા હોય છે. રાજપરા ખોડિયાર મંદિરે બિરાજતામાં ખોડિયાર વિશે એવું કહેવાય છે કે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને મૂળધરાઈ પાસે આવેલા રોહિશાળા ગામે મામડિયા ચારણના ઘરે ભગવાન શિવના આશીર્વાદથી 8 ખાલી પારણામાં 7 બહેનો અને 1 ભાઈ બાળ સ્વરૂપે પ્રગટ થયા હતા. આ દિવ્ય આત્માઓના નામ જાનબાઈ, જેનું નામ પાછળથી માં ખોડિયાર પડ્યું હતું, જોગળ, તોગળ, સાંસાઈ, હોલબાઈ, વિજબાઈ, આવળ અને ભાઈનું નામ મેરખીયો. આમ 8 ભાંડરડા પ્રગટેલા. સાતેય માતાજીનું સ્વાગત સમયાંતરે આઈશ્રીમાં ખોડિયારના પરચા લોકોને થવા લાગ્યા હતા. તે સમયના ભાવનગરના મહારાજા વખતસિંહજી ઉર્ફે મહારાજા વજેસિંહજી સને 1782મી 1816 એટલે કે સંવત 1872મી 1908 સુધી ભાવનગરના રાજા હતા. તેમણે આઈશ્રી ખોડિયારની પ્રશંસા સાંભળી હતી. તેઓ કુટુંબ, કબીલા અને લાવ લશ્કર સાથે બેન્ડવાજા અને ધજાઓ લઈને ધામધૂમથી વલ્લભીપુર અને મૂળધરાઈ પાસે આવેલા રોહિશાળા નામના ગામે મામડિયા ચારણના ઘરે મહેમાન થયેલા મહારાજા વખતસિંહજી ઉર્ફે વજેસિંહજીનું આ મામડિયા ચારણ તથા તેમના ધર્મપત્ની અને સાતેય માતાજીના નેસડામાં લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. પથ્થર અને ત્રિશૂલ સ્વરૂપે મહારાજા વખતસિંહજી ઉર્ફે વજેસિંહજીએ તમામ 7 માતાજીઓને પગે પડી નમસ્કાર કરી કિંમતી ભેટ સોગાદો અર્પણ કરી અને નમ્રતાપૂર્વક બોલ્યા કે આપ સાતેય માતાજી રોહિશાળા ગામથી ભાવનગર પધારો. માં ખોડિયારે રાજકુટુંબનો ભાવ, લાગણી, નમ્રતા જોઈને કહ્યું કે હે રાજા, તમે તમારો ઘોડો લઈને આગળ ચાલો, અમે સાતેય બહેનો કંકુબગલે તમારી પાછળ આવશું. પરંતુ એ શરત રહેશે કે જ્યારે તમો સંશયમાં આવી અને અમારું પારખું કરવા પાછળ જોશો ત્યારે અમે સાતેય બહેનો સ્થિર થઈને પથ્થર અને ત્રિશૂલ સ્વરૂપે સ્થાયી થઈ જઈશું. આમ રાજા આગળ અને માં ખોડિયાર સહિત સાતેય બહેનો કંકુ પગલે રાજાની પાછળ રોહિશાળાથી ભાવનગર તરફ ચાલવા લાગ્યા. 7 ચમકારા સાથે માતાજી અદૃશ્ય હરિયાળો પ્રદેશ, લીલીછમ વનરાઈ, નદીનો કાંઠો અને તે કાંઠા પર ગળધરા નામનો ગુનો આવતા રાજાએ ઘોડાને પાણી પીવડાવવા માટે લગામ ઢીલી કરી અને કુતૂહલવશ તેમનાથી પાછળ જોવાયું ગયું હતું. ત્યારે બાદ એમ કહેવાય છે કે વીજળી જેવા 7 ચમકારા થયા અને ગળધરાના કાંઠે ઉભેલા નાના ડુંગરે ઉપર પથ્થરરૂપી ફળા અને ત્રિશૂલ સ્વરૂપે માતાજી અદૃશ્ય થઈ ગયા. રાજાજી અત્યંત કલ્પાંત કરી રડવા લાગ્યા, પરંતુ માતાજી સદેહે પ્રગટ થયા નહીં. બાદમાં રાજાજી ભાવનગર પહોંચ્યા. રાજાજીને સ્વપ્નમાં સંકેત આપીમાં ખોડિયારે કહેલ કે તેઓ હરહંમેશ રાજકુળની સહાય કરતા રહેશે. માં ખોડિયારની કૃપા થવાથી ભાવનગર સ્ટેટ એવા ગોહિલવાડને 1800 પાદરનું ધણીપદ મળ્યાની લોકવાયકા છે. મહારાજા વખતસિંહજી ઉર્ફે વજેસિંહજીએ ગળધરાના કાંઠે નાનું ગામ વસાવ્યું અને તેનું નામ રાજપરા રાખ્યું.